નમસ્કાર. જુઓ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 3 અને ત્રીજું પ્રકરણ એટલે માંગ. આપણે અત્યાર સુધી માંગ એટલે શું, તેને અસર કરતા પરિબળો, તદુપરાંત માંગનો નિયમ પ્રોફેસર માર્શલના મતે, તદુપરાંત આપણે માંગનો વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન, તેમજ વ્યક્તિગત આવક, વ્યક્તિગત માંગ અને બજાર માંગ, અને ગયા પીડીએફ લેક્ચરમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના વિવિધ પ્રકારોની ચર્ચા કરી. એમાં એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ જેવા 5 પ્રકારોની ચર્ચા કરી. જેમાં આપણે એવું જોયું કે ભાઈ એના આન્સરથી ક્વેશ્ચન તરફ જવાનું છે અને 5 આકૃતિ એના વિશ્લેષણ પ્રમાણે જ લખી રાખવાની છે. એનું સૂત્ર હતું માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, સિગ્મા પી ઇલાસ્ટિસિટી ઓફ પી, એટલે કે કિંમત સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા. એ 5 પ્રકારો 5 આકૃતિ સાથે 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે એવી ચર્ચા આપણે થઈ ગઈ. હવે આગળ ચોપડીના પેજ નંબર 31 ઉપર આજે આપણે અર્થશાસ્ત્ર પ્રકરણ 3નો છેલ્લો ટોપિક ભણીએ છીએ. છેલ્લું કન્ટેન્ટ છે આ, અને તે છે માંગની આવક સાપેક્ષતા, એના પ્રકારો, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અને છેલ્લું મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ મેજર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો શરૂઆત કરીએ છીએ માંગની આવક સાપેક્ષતા. જેવી રીતે માંગની મૂલ્ય સાપેક્ષતામાં એનું કારણ એ વસ્તુની કિંમત હતી, એટલે કે કિંમત વધે તો માંગમાં પરિવર્તન આવતું હતું. એવી જ રીતે માંગની આવક સાપેક્ષતામાં કારણરૂપ ગ્રાહક છે, અને એ ગ્રાહક એટલે કે વ્યક્તિની આવક. આ આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થતો વધારો કે ઘટાડો માપવા માટે થાય છે. તો આવક સાપેક્ષતામાં આપણે આધાર સ્વરૂપે શું લઈશું? વ્યક્તિની આવક. જે મૂલ્ય સાપેક્ષતામાં આપણે શું લેતા હતા? વસ્તુની કિંમત. એટલે અહીંયા મૂલ્ય સાપેક્ષતા જેવું જ સૂત્ર, ખાલી ફેર એટલો કે છેદની અંદર કિંમતમાં થતા ટકાવારી ફેરફારને બદલે આવકમાં થતો ટકાવારી ફેરફાર મૂકીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એના બેઝ ઉપર આપણે માંગની આવક સાપેક્ષતાનો અર્થ ભણીએ. વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એટલે માંગની આવક સાપેક્ષતા. ત્યાં અંડરલાઈન કરો, બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. માંગની આવક સાપેક્ષતા એટલે શું? હું ફરીથી બોલું છું. વ્યક્તિરૂપી ગ્રાહકના આવકની ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ એટલે માંગની આવક સાપેક્ષતા. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એના વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગીશું એટલે આવક સાપેક્ષતાનું માપ મળશે. ત્યાં ફરીથી 1 માર્ક્સ લખો. ઇલાસ્ટિસિટી ઓફ યીલ્ડ એટલે કે માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. આ સૂત્ર મિત્રો યાદ રાખજો, બી વિભાગ 1 માર્ક માટે પૂછાય છે. માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર લખો. EY ઇઝ ઇક્વલ ટુ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. 1 માર્ક. હવે જુઓ, મૂલ્ય સાપેક્ષતામાં કિંમતમાંથી માંગનું સર્જન થતું. એવી રીતે અહીં કોઈ પણ વ્યક્તિની આવક જે છે એ માંગ ઉપર અસર કરે. ધારો કે આપણી આવક મંથલી 25,000 હોય, એની જગ્યાએ 50,000 થઈ જાય તો ઓબ્વિયસલી આપણી માંગમાં પણ વધારો આવે. એનાથી વિપરીત 25,000ના 5,000 થઈ જાય તો આપણે જે કંઈ પણ વસ્તુ અત્યાર સુધી ખરીદતા હતા હવે એ પોસ્ટપોન્ડ એટલે કે બંધ કરીશું, મુલતવી રાખીશું. તો એ શું થયું? માંગમાં ઘટાડો.
તો વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એ છેદમાં મૂકીશું અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ અંશમાં મૂકીશું. ચલો એના પછી એક 3 માર્ક્સની ટૂંક નોંધ છે. ત્યાં 3 ગુણ લખો. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. ડિગ્રીઝ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વિદ્યાર્થી મિત્રો, માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. 1. હકારાત્મક આવક સાપેક્ષ માંગ, જે ગ્રીન કલરના હાઇલાઇટમાં દેખાય છે. 2. નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. અને 3. શૂન્ય આવક સાપેક્ષ માંગ. હવે જે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એના 3 પ્રકારો. એકમ આવક સાપેક્ષ માંગ કે જેનું મૂલ્ય હંમેશા 1 હોય. એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કે જેનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 1 એટલે કે 1 કરતાં વધારે હોય. અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કે જેનું મૂલ્ય હંમેશા લેસ ધેન 1 એટલે કે 1 થી ઓછું હોય. મિત્રો, હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગના 3 પ્રકારો એકદમ સહેલા છે. એકમ આવક સાપેક્ષ, જવાબ 1. એકમથી વધુ આવક સાપેક્ષ, જવાબ 1 કરતાં વધુ. એકમથી ઓછી આવક સાપેક્ષ, જવાબ 1 કરતાં ઓછો. હવે આપણે પહેલો મુદ્દો ભણીએ છીએ, હકારાત્મક આવક સાપેક્ષ માંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હકારાત્મક આવક સાપેક્ષ માંગ જે છે ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય અને આવક ઘટે તો માંગ ઘટે. તમે લોકો જાણો છો આ અન્ય પરિબળો છે અને અન્ય પરિબળોને આધારે તે માંગમાં ઘટાડો થાય ત્યારે તે ધન આવક સાપેક્ષ એટલે કે આવક વધે માંગ વધે, આવક ઘટે માંગ ઘટે તો એ ધન આવક સાપેક્ષ માંગ કહેવાય. એના 3 પ્રકારો. પહેલું એકમ આવક સાપેક્ષ માંગ. જો જવાબ હંમેશા 1 આવે. 1 આવે એટલે અંશ અને છેદ સરખા. અંશ અને છેદ સરખા એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર બંને એક સરખા હોય તો તેને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. સિમ્પલ. 10/10 = 1. બીજું, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રેટર ધેન 1 જવાબ લાવવો હોય તો શું મોટું રાખવું પડે? અંશ મોટો રાખવો પડે. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે અને ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે તે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. ત્રીજું, એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે કે લેસ ધેન 1. લેસ ધેન 1માં અંશ નાનો હોય અને છેદ મોટો હોય. તમે જુઓ, વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધારે હોય તો તેને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે. તો એકદમ સહેલું, તમારે ખાલી 3 જવાબ યાદ રાખવાના. એકમ આવક સાપેક્ષ જેનો જવાબ 1, એકમથી વધુ આવક સાપેક્ષ જેનો જવાબ 1 કરતાં વધુ, એકમથી ઓછી આવક સાપેક્ષ જેનો જવાબ 1 કરતાં ઓછો. તો આ પ્રમાણે આપણે બહુ જ સરળતાથી આ 3 પ્રકારો ધન સાપેક્ષ માંગના લખીએ છીએ. હવે બીજું, નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં વધારો થાય તો માંગ ઘટે. જુઓ, આ અપવાદ છે, આપણે ભણી ગયેલા છે આગળ. અને વ્યક્તિની આવક ઘટે તો વસ્તુની માંગ વધે. આને નકારાત્મક ઋણ આવક સાપેક્ષ માંગ કહેવાય. આગળ આપણે હકારાત્મક અથવા ધન આવક સાપેક્ષ જોયું. એમાં શું હતું? વ્યક્તિની આવક વધે માંગ પણ વધે, વ્યક્તિની આવક વધે માંગ પણ વધે. ઋણમાં શું છે? આવક વધે માંગ ઘટે અને આવક ઘટે માંગ વધે. ઓપોઝિટ ડાયરેક્શનમાં ફેરફાર. સામાન્ય રીતે હલકા પ્રકારની વસ્તુ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એની આવક અસર નકારાત્મક હોય છે અને આ ખ્યાલ સર રોબર્ટ ગિફને આપેલો. આપણે ભણી ગયેલા છીએ માંગના નિયમના અપવાદોમાં. અત્યંત હલકા પ્રકારની વસ્તુ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ એની આવક અસર નકારાત્મક હોય છે એટલે એને ગિફન વસ્તુ પણ કહેવાય. દાખલા તરીકે બાજરી,
કોદરી, બરછટ કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી, આ બધી હલકી વસ્તુઓ છે. આવી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો થાય એટલે ગ્રાહકોની વાસ્તવિક આવક વધે. વાસ્તવિક આવક વધે એટલે એ લોકો એનાથી ઉચ્ચ પ્રકારની વસ્તુની માંગ કરશે. ડાલડા ઘીની જગ્યાએ દેશી ઘીની ડિમાન્ડ કરશે. કેમ આવું કરશે? કારણ કે એમની વાસ્તવિક આવકમાં વધારો થયો છે અને હલકા પ્રકારની વસ્તુ અત્યાર સુધી યુઝ કરી, હવે એ લોકો એવું વિચારે કે ઉચ્ચતમ ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરીએ. ત્યારબાદ ત્રીજું છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ એટલે શૂન્ય આવક સાપેક્ષ માંગ. ત્યાં અંડરલાઈન કરો. આવક વધે પણ માંગ ખૂબ ન વધે, આ પણ અપવાદરૂપ જ છે. જુઓ તમે કે સસ્તી વસ્તુ હોય, અત્યંત સસ્તી વસ્તુ, એની માંગ શૂન્ય આવક સાપેક્ષ હોય. દાખલા તરીકે મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દિવાસળી, સ્ટેપલરની પિન. તમે જુઓ કોઈ વ્યક્તિ 25,000 મંથલી ઇન્કમ હોય, હવે એની ઇન્કમ વધીને 50-60,000 રૂપિયા મંથલી થઈ જાય તો શું એનો અર્થ એવો કે એ મીઠું પહેલાં 2 કોથળી લાવતો તો હવે 20 કોથળી લાવશે? ના, એવું ના બને. ભલે ને આવક વધે તો પણ વસ્તુની માંગ ન વધે અને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે. એવું જ પોસ્ટકાર્ડ, એવું જ ટાંકણીમાં, દિવાસળીમાં, સ્ટેપલરની પિનોમાં, આ બધા ઉદાહરણ છે. કોઈ પણ 2 આપણે યાદ રાખીએ તો ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક 3 માર્ક્સની ટૂંકનોંધ પૂરી થઈ. ટૂંકનોંધ હતી માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો આવક સાપેક્ષતાના પ્રકારો જે છે એ ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાય છે. હવે એના પછી ફરી એક 3 માર્ક્સનો પ્રશ્ન, અને એ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પરિબળોમાં પણ ભણી ગયા સંબંધિત વસ્તુઓ. કોઈ પણ વસ્તુઓ સામાન્ય રીતે 2 પ્રકારના સંબંધે જોડાયેલી હોય છે. એક અવેજી વસ્તુ અને બીજી પૂરક વસ્તુ. હવે તમે જુઓ, અવેજી વસ્તુ એટલે શું? જ્યારે વૈકલ્પિક ઉપયોગ ધરાવતી હોય ને એ વસ્તુ અવેજી. અંડરલાઈન કરો. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તે અવેજી વસ્તુ છે. ઘણા બધા ઉદાહરણ છે એમાં, બરાબર. દાખલા તરીકે ચા અને કોફી. ચા પીતી હોય વ્યક્તિ કોફી ના લે, કોફી પીતા હોય વ્યક્તિ ચા ના લે, બંને કંઈ મિક્સ કરી ના લેવાય. એવી રીતે પેન્ટ, સાદો પેન્ટ અને જીન્સનો પેન્ટ, કોઈ પણ એક જ પેન્ટ લેવાય. કાં તો સાદો પેન્ટ પહેરો કાં તો જીન્સનો પહેરો, બંનેમાં એક પગ નાખીને તો ફરાય નહીં. એટલે એ અવેજી વસ્તુ કહેવાય. પૂરક વસ્તુ એટલે શું? જે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય અને તેની માંગ સંયુક્ત રીતે થતી હોય. દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલ વગર સિમ કાર્ડ બિનઉપયોગી છે અને સિમ કાર્ડ હોય પણ મોબાઈલ ન હોય તો એનોય કોઈ ઉપયોગ નથી. એવી રીતે સિમ કાર્ડ વગર મોબાઈલ કોઈ ઉપયોગમાં ન લેવાય. એટલે પૂરક વસ્તુ એટલે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહે છે. દાખલા તરીકે પેટ્રોલ અને સ્કૂટર એ પૂરક વસ્તુ છે. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બીજી વસ્તુ એ પૂરક હોય કે અવેજી હોય એની માંગ ઉપર પણ અસર થાય. ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. અંડરલાઈન કરજો. આમ લખ્યું છે ને એના પછી લીટી દોરો. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. બી વિભાગ 1 માર્ક્સ. એના અર્થ આગળ અને એના સૂત્ર આગળ કોમનલી 1 માર્ક્સ લખો. એનું સૂત્ર છે જુઓ, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ અંશમાં એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પેટ્રોલના ભાવ અત્યારે 78 રૂપિયા સમથિંગ લીટર છે. આ ભાવ ઘટીને 28 કે 30 રૂપિયા થઈ જાય પોસિબલ નથી, ધારવાનું છે.
તો પેટ્રોલનો ભાવ ઓછો થવાને કારણે લોકો મોટા પાયા પર વ્હીકલની ડિમાન્ડ કરશે, એટલે કે સ્કૂટરની માંગ વધારશે. અહીંયા થશે શું? સ્કૂટરની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં પેટ્રોલની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એટલે આ બની ગઈ પ્રતિમૂલ્ય સાપેક્ષ. બરાબર. એવું જ ચા અને કોફીમાં પણ જે વ્યક્તિ ચા પીવે છે એને ખબર પડે કે કોફીના ભાવમાં ઘટાડો આવ્યો છે તો એ ચા છોડી દેશે, એટલે ચાની માંગ ઘટાડી અને કોફીની માંગ વધારશે, કારણ કે ચા અને કોફી બંને અવેજી વસ્તુ છે. એવી રીતે પૂરક વસ્તુમાં પેટ્રોલ અને સ્કૂટર એ બંને પૂરક છે. એકનો ઉપયોગ કરવા માટે બીજી વસ્તુની જરૂર પડે છે, એટલે એ પૂરક વસ્તુના ઉદાહરણમાં લઈ લેવાનું. ચા અને કોફી અવેજી વસ્તુના ઉદાહરણમાં લઈ લેવાનું. બરાબર છે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર 1 માર્ક્સ, અર્થ 1 માર્ક્સ અને ટૂંકનોંધ કે જેમાં અવેજી અને પૂરકનો તમારે ખ્યાલ આપવાનો અને સૂત્ર સાથે અર્થ લખવાનો 3 માર્ક્સ. ચલો હવે આપણા ત્રીજા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. 2 માર્ક લખજો સાઈડ ઉપર. માંગનો નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે. પરંતુ કિંમતમાં 10% પણ ફેરફાર થાય તો માંગમાં કેવું પરિવર્તન આવે તે માંગનો નિયમ દર્શાવે, પણ કેટલું પરિવર્તન આવે તે દર્શાવતો નથી, અને એટલા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો પડે છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીત એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. જે 3 રીતોએ માપી શકાય. તમારા સ્વાધ્યાયમાં ત્રીજા પ્રશ્નમાં આપેલું છે, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો જણાવો. એમાં પહેલી ગુણોત્તરની રીત, બીજી કુલ ખર્ચની રીત અને ત્રીજી ભૌમિતિક રીત. ત્યાં અંડરલાઈન કરો 3 શબ્દો નીચે. મિત્રો 3 શબ્દ લખવાના અને 2 માર્ક્સ મેળવવાના. પૂછાય છે, એકદમ સહેલું છે. હું ફરીથી રિપીટ કરું. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો 3: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. તો આ 3 રીતો યાદ રાખીશું એટલે આપણા 2 માર્ક્સ અહીંયા કન્ફર્મ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું ત્રીજું પ્રકરણ પૂરું થાય છે. એઝ યુઝ્યુઅલ તમારે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન MCQ વાળો, બીજો 1 માર્ક્સનો અને ત્રીજો 2 માર્ક્સના આટલા પ્રશ્નોત્તર લખવાના છે હોમવર્કમાં. બરાબર છે. અને એ સિવાય ચોથો અને પાંચમો ઓલમોસ્ટ લખેલો છે, પણ ચોથાની ચોથી ટૂંકનોંધ માંગની આવક સાપેક્ષતા જે આજે ચાલ્યું એ જ બાકી છે. તો આજનું ચાલેલું કન્ટેન્ટ લખવાનું અને એ સિવાય પહેલો, બીજો અને ત્રીજો MCQ 1 વાક્ય અને 2 માર્ક્સના પ્રશ્નોત્તર હોમવર્કમાં લખવાના છે. હવે પછી આપણે નવા પ્રકરણ સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.